હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આપનું રસોડું. આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ શિવરાત્રિ અથવા તો કોઈપણ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવી એકદમ ટેસ્ટી અને ચટાકેદાર શક્કરિયાની પેટીસની સરળ રીત. બટેટાની પેટીસ તો તમે ખાધી જ હશે ફ્રેન્ડ્સ, પણ આ રીતે શક્કરિયાની પેટીસ જો તમે ક્યારેય ના બનાવી હોય અને ના ખાધી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. પછી તમે બટેટાની પેટીસ પણ ભૂલી જશો, એટલી ટેસ્ટી લાગે છે. અને શક્કરિયા ખૂબ જ હેલ્ધી હોય છે. જે લોકોને ડાયાબિટીસ હોય અથવા તો જે લોકો બટેટા ના ખાતા હોય એ લોકો પણ આ રીતે શક્કરિયાની પેટીસ બનાવીને ખાઈ શકે છે. અત્યારે શક્કરિયા ખૂબ જ સરસ માર્કેટમાં મળતા હોય છે, તો તમે આ રીતે શક્કરિયાની પેટીસ બનાવી શકો છો. અને તેને સર્વ કરવાની રીત પણ આજે અમે અલગ જ રીતે બતાવેલી છે. તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો. અને જો તમને અમારી રેસીપી પસંદ હોય તો અમારા વિડીયોને લાઇક અને શેર કરી, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરજો, જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે. ફ્રેન્ડ્સ, માર્કેટમાં પેટીસ મળતી હોય છે એ બટેટામાંથી બનાવવામાં આવતી હોય છે અને એ ઘણી મોંઘી હોય છે. પણ જો તમે આ રીતે ઘરે પેટીસ તૈયાર કરો તો એકદમ ઓછા ખર્ચે માર્કેટ કરતાં ચોખ્ખી અને ટેસ્ટી પેટીસ તમે ઘરે તૈયાર કરી શકો છો. અને એ પણ શક્કરિયામાંથી. કોઈને ખબર પણ ના પડે કે આ તમે શક્કરિયામાંથી બનાવી છે. તો તેના માટે અહીંયા અમે શક્કરિયાને સરસ રીતે ધોઈ લીધા છે અને એક કુકરમાં નીચે પાણી લઈશું, તેની ઉપર જાળી મૂકીશું અને એક વાસણની અંદર શક્કરિયા મૂકી દઈશું. શક્કરિયાને આપણે વરાળે બાફવાના છે, એટલે કુકરમાં નીચે પાણી મૂકવાનું છે, પણ શક્કરિયાની અંદર પાણી એડ નથી કરવાનું. અને 4 થી 5 સીટી વગાડી લેવાની ફૂલ ફ્લેમ ઉપર. પછી કુકર ઠંડુ થાય એટલે આ રીતે ખોલી લઈશું. શક્કરિયા સરસ બફાઈ ગયા છે. વરાળે બાફેલા શક્કરિયા એકદમ મીઠા લાગતા હોય છે. હવે આપણે આ શક્કરિયા ઠંડા થાય એટલે તેને છોલી લઈશું અને મેશ કરી લઈશું. સરસ રીતે મેશ કરી લેવાના. તમે જોઈ શકો છો એકદમ સરસ શક્કરિયા બફાઈ ગયા છે. તેની અંદર સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. અને આ રીતનો તપકીરનો લોટ માર્કેટમાં મળતો હોય છે, તેને આરારૂટનો લોટ પણ કહેવાય છે. આ તમે કોઈપણ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકો છો. એ આની અંદર એડ કરવાનો. પહેલાં થોડો એડ કરવાનો, પછી મિક્સ કરવાનું. જો બાઇન્ડિંગ ના આવતું હોય તો ફરી થોડો લોટ એડ કરવાનો. એ રીતે થોડો થોડો લોટ એડ કરતા જઈ અને મિક્સ કરવાનું. અને આ રીતના ગોળા વાળવાના છે. સરસ બાઇન્ડિંગ આવી ગયું છે અને હાથમાં પણ નથી ચોંટતું, તમે જુઓ. તો શક્કરિયાના બધા ગોળા આપણે વાળી લીધા છે. હવે અંદરનું સ્ટફિંગ તૈયાર કરીશું. તો તેના માટે શેકેલી સિંગદાણાનો ભૂક્કો લઈશું, કાજુના ટુકડા, દ્રાક્ષ લઈશું અને આદુ મરચાંની પેસ્ટ. તમે અહીંયા આદુ મરચાંની પેસ્ટની જગ્યાએ લાલ મરચું પણ વાપરી શકો છો. દળેલી ખાંડ લેવાની છે અને 1 ચમચી લીંબુનો રસ. આ સ્ટફિંગ થોડું ચટપટું હશે તો ટેસ્ટ સારો આવશે. તેની અંદર સ્વાદ અનુસાર મીઠું અને ચપટી મરી પાવડર એડ કરી બધું મિક્સ કરી દેવાનું છે. કોથમીર લઈશું ધોઈને સમારેલી. આની અંદર મેં પાછળથી થોડા દાડમના દાણા પણ એડ કર્યા હતા, એ બતાવવાનું હું ભૂલી ગઈ છું. તમે જો લાલ મરચું નાખવા માંગતા હોય તો લીલા મરચાં સ્કીપ કરવાના. હવે જે શક્કરિયાના ગોળા છે તેના કરતાં સિંગદાણાના ગોળાની સાઈઝ થોડી નાની રાખવાની, કેમ કે આપણે તેની અંદર સ્ટફ કરવાનું છે. એટલે આ રીતે બધા જ ગોળા તૈયાર કરી લેવાના. અને જે તપકીરનો લોટ છે તેમાં શક્કરિયાના ગોળાને આ રીતે રગદોળી અને આંગળીની મદદથી પ્રેસ કરવાનું. જે રીતે આપણે કચોરી ભરતા હોઈએ એ રીતે જ આ ભરવાની છે પેટીસ. અને આ ભરવામાં બિલકુલ તકલીફ નથી પડતી, એકદમ સરળતાથી તૈયાર થઈ જાય છે. જો તમને નાની ગમતી હોય તો તમે નાની પેટીસ પણ બનાવી શકો છો, અથવા તો આ રીતની સાઈઝ પણ તમે રાખી શકો છો. માર્કેટમાં જે પેટીસ મળતી હોય છે એની સાઈઝ મોટી હોય છે, એટલે અમે અહીંયા મોટી પેટીસ તૈયાર કરી છે. આવી રીતે બધી જ પેટીસને આપણે પહેલાં ભરી લેવાની. આ રીતે પેટીસ ભરી અને તમે રાખી દો તો જ્યારે તમારે જમવા બેસવું હોય અથવા તો કોઈ મહેમાન આવ્યા હોય ત્યારે તમે ફટાફટ તળી અને આપી શકો છો. અથવા તો અધકચરી તળીને રાખી દો તો ફરીથી તમે એકદમ સરસ તળી શકો છો. એ રીતે પણ તમે રાખી શકો છો.
શિવરાત્રિમાં એકનું એક ફરાળ ખાઈ અને જો તમે કંટાળી ગયા હોય તો આ એકદમ નવી અને અલગ જ રેસીપી છે ફ્રેન્ડ્સ. એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. પહેલાં આપણે એક પેટીસ તળીને જોઈશું. તમે જુઓ સરસ તળાઈ ગઈ છે તો ફરીથી હવે બીજી પેટીસ આપણે એમાં એડ કરીશું. પહેલાં તેલ ગરમ કરી લેવાનું એકદમ, પછી મીડિયમ ગેસની આંચ ઉપર પેટીસ તળવાની છે બંને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી. તો તૈયાર છે આપણી એકદમ ટેસ્ટી એવી શક્કરિયાની ફરાળી પેટીસ ફ્રેન્ડ્સ. આ રીતે બધી જ પેટીસને આપણે તળી લઈશું. આ પેટીસને તમે એમનેમ પણ ખજૂર આંબલીની ચટણી સાથે ખાઈ શકો છો અથવા તો ગ્રીન ચટણી સાથે ખાઈ શકો છો. પણ આજે આપણે આ પેટીસને અલગ જ રીતે સર્વ કરવાની છે. તો તેના માટે આવી રીતે પેટીસ લઈશું, તેને ચપ્પાથી કટ કરી લઈશું. જો અંદરથી પણ કેટલી સરસ પેટીસ તૈયાર થઈ છે આપણે. અહીંયા ગળપણ અને તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો. તેની ઉપર આપણે ફરાળી ગ્રીન ચટણી પાથરીશું. ફરાળી ગ્રીન ચટણીની રીત અમે ઘણી બધી વખત અમારી ચેનલ પર મૂકેલી છે ફ્રેન્ડ્સ, તો એ તમે જોઈ શકો છો. અને ખજૂર આંબલીની ચટણીની રીત પણ અમે મૂકેલી જ છે. તેની ઉપર ખજૂર આંબલીની ચટણી મૂકીશું અને માર્કેટમાં જે તૈયાર ફરાળી ચેવડો મળે છે પેકેટમાં, એ આની ઉપર આ રીતે ભભરાવીશું. થોડા કોથમીરના પાન અને દાડમના દાણા. આ રીતની પેટીસ જો તમે ઘરે બનાવી અને બધાને આપશો તો ઘરના બધા જ વ્યક્તિ ખુશ થઈ જશે. અને ફરાળ જે લોકો નહીં ખાતા હોય એ લોકો પણ ફરાળ ખાવા બેસી જશે. એટલી ટેસ્ટી લાગે છે. અને જે લોકો ઉપવાસ નહીં કરતા હોય એ લોકો પણ આ પેટીસ ખાવા માટે ઉપવાસ કરશે. જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી આ પેટીસ તૈયાર થાય છે ફ્રેન્ડ્સ. તો તમને અમારી આ પેટીસની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો. અને જો તમે ક્યારેય ના બનાવી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. ફરી મળીશું બીજી આવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે. બાય.